સમાચારો પર કરીએ નજર। સુરત શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા। તે વિસ્તારોમાં વરસાદી ઝાપટા ખાબક્યા। વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। લોકોને થોડા અંશે ગરમીથી રાહત મળી છે। સુરત શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે હવે જે છે સુરતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝપાટા જોવા મળ્યા છે। તમે સીધા જશે જોઈ શકો છો, સુરત શહેરના અઠવા લાઇન્સ, ખટોદરા, વેસુ, અલથાણ જેવા વિસ્તારોમાં હાલ જે છે ઝરમરીઓ એટલે કે વરસાદી ઝપાટા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને લાંબા સમયથી જે પ્રકારે વરસાદની રાહ જોવા આવતી ત્યારે તે જ વરસાદની આશા લોકો રાખી રહ્યા છે કે હવે ચોમાસાનું આગમન થઈ જાય, કારણ કે છેલ્લા 2-3 મહિનાથી જે પ્રકારે આકારી ગરમી પડી રહી છે ત્યારે ખાસ કરીને લોકોને ગરમીથી રાહત મેળવવા માટે વરસાદની રાહ પણ જોઈ રહ્યા છે। બીજી બાજુ ખેડૂતો પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે કે વરસાદ આવે અને અમે પોતાનો પાક જે છે તે પાક જે છે ખેતરમાં બોઈએ। ત્યારે હવે જોઈ શકાય છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા હળવા વરસાદની આગાહી કરવામાં આવી તે જ પ્રમાણે આજે સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં જે છે હળવા વરસાદની શરૂઆત થઈ, ગરમીથી રાહત મળી છે તેવું હાલ જોવા મળી રહ્યું છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।